હોળી આવે ને ત્યારે આપણને બધાને માલપુઆની જ યાદ આવે અને જો આ રીતે ગોળમાંથી માલપુઆ બનાવી લીધા ને તો એટલા મસ્ત મજાના એકદમ પતલા પતલા બનાવશો ને તો પણ તેલ કે ઘીની અંદર જરાય ખુલશે નહીં અને એટલા મસ્ત મજાના બની જશે, એકદમ જ્યુસી અને મેલ્ટેન માઉથ બનશે. તો ગોળમાંથી માલપુઆ બનાવવા માટે અહીંયા મેં 1 કપ જેટલો ઝીણો સમારેલો ગોળ લીધો છે, એને આપણે એક બાઉલની અંદર એડ કરી દઈશું. હવે ગોળને આપણે સરસ રીતે મેલ્ટ કરવાનો છે તો એની અંદર થોડું એવું ગરમ પાણી એડ કરીશું. તમે ઠંડા પાણીની અંદર પણ જો તમારી પાસે વધારે ટાઈમ હોય ને તો તમે રહેવા દઈ શકો છો. મેં અહીંયા 1/2 કપ જેટલું પાણી લીધું છે અને બરાબર મિક્સ કરીને હલાવતા રહીશું એટલે 2 થી 3 મિનિટમાં જ ગોળ સરસ રીતે મિક્સ થઈ જશે અને ઓગળી જશે. હવે પાણીને ગરમ નથી રાખવાનું, એકદમ ઠંડુ કરી લેવાનું છે. આપણે આ રીતે જ્યારે ગોળ મેલ્ટ કરીને હલાવતા રહીશું ને એટલે પાણી સરસ રીતે ઠંડુ થઈ જશે. જો ગરમ પાણીમાં તમે કરશો ને તો કણી પણ વધારે રહેશે અને જે લોટ છે ને એ એકદમ સરખી રીતે મેશ નહીં થાય અને માલપુઆ છે ને એ ઘી કે તેલની અંદર ખુલી જશે. તો આ રીતે થોડો થોડો આપણે ઘઉંનો રોટલીનો ઝીણો લોટ એડ કરતા જઈશું. અહીંયા મેં લોટ પણ 1/2 કપ જેટલો લીધો છે. 1 કપ જેટલો લોટ આપણે આ રીતે પહેલાં એડ કરીશું અને મેસરની મદદથી કન્ટિન્યુઅસ હલાવતા રહીશું અને ગાંઠા ના પડે ને એટલા માટે થોડો થોડો એડ કરવાનો છે અને આ રીતે મિક્સ કરતા જઈશું. શરૂઆતમાં તમને મોટી કણી અને ગાંઠા દેખાશે પણ જેમ જેમ તમે મિક્સ કરશો ને એમ સોફ્ટ અને સરસ એવું બેટર તૈયાર થઈ જશે. તો અહીંયા મેં આ રીતનો 1 કપ અને એ પછી થોડું એવું એટલે 1/2 કપ જેટલો લોટ એડ કર્યો છે અને મિક્સ કરી લઈશું. તમે લોટનું પ્રમાણ ગોળ જો તમને વધારે પડતા સ્વીટ ગમતા હોય તો તમે વધારે થોડો ગોળ પણ એડ કરી શકો છો કે 1/2 કપ સામે તમે 1 કપ લોટ પણ એડ કરી શકો, પણ પાણીનું માપ પછી તમારે થોડું ઓછું લઈ લેવાનું એટલે સરસ રીતે બેટર તૈયાર થઈ જશે. તો આ રીતે બરાબર મિક્સ કરી લેવાનું, ગાંઠા કે કણી ના રહે એ રીતનું બેટર તૈયાર કરવાનું. તો બેટર તમે જોઈ શકો છો એકદમ સરસ એવું સ્મૂથ અને ફ્લફી થયું છે. વધારે પડતું પતલું કે વધારે પડતું ઘટ પણ બેટર નથી કરવાનું, આ રીતનું મીડિયમ રાખવાનું છે. અને મારા ઘરમાં જે માલપુઆ બને છે એકદમ પતલા પતલા અને મસ્ત બને છે. ઠંડા થયા પછી પણ આ માલપુઆની એક મીઠાશ જ કંઈક અલગ હોય છે, ખાવાની મજા આવશે. બસ આ રીતે તમે ચેક કરશો ને તો બેટર આ રીતનું હોવું જોઈએ. એકદમ પરફેક્ટ બેટર તૈયાર છે. હવે ઢાંકીને એને 1 કલાક રેસ્ટ આપીશું. અને જો તમારી પાસે થોડો વધારે ટાઈમ હોય તો તમે 1.5 થી 2 કલાક પણ આ બેટરને રેસ્ટ આપી શકો છો. હવે ફરીથી મિક્સ કરી લઈશું અને એની અંદર અડધી ચમચી જેટલો ઇલાયચીનો પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલો વરિયાળીનો પાવડર એડ કરીશું. લીલી વરિયાળી લઈને ખાંડણીમાં ખાંડી લેવાની છે કે તમે મિક્સર જારની અંદર પણ આ રીતે પીસીને એડ કરી શકો અને બરાબર મિક્સ કરી લઈશું. વરિયાળી અને ઇલાયચીનો ફ્લેવર માલપુઆમાં બહુ જ સરસ આવશે એટલે સ્કીપ નહીં કરતા, જરૂરથી એડ કરજો. તો તમે જોઈ શકો છો બેટર આપણું એકદમ પરફેક્ટ અને સરસ રીતે તૈયાર થઈ ગયું છે. બેટરને રેસ્ટ આપશો ને એટલે માલપુઆ તમારે એકદમ સરસ બનશે. અને જો તમારે માલપુઆ એકદમ ફૂલીને દડા જેવા જોઈતા હોય ને તો થોડું ઘટ બેટર રાખવાનું અને બેટરને રેસ્ટ તમારે થોડો વધારે આપવાનો. તો જાડા માલપુઆ પણ તમે બનાવી શકો, જે રીતે તમને પસંદ હોય ને એ રીતે તમારે બનાવી લેવાના. હવે આ રીતે મેં અહીંયા તેલને ગરમ કર્યું છે, તમે ઘીમાં પણ આ માલપુઆને બનાવી શકો. બસ અડધા ડોયા જેટલું બેટર એડ કરતા જવાનું, એની ઉપર ચમચો કે ડોયાને ફેરવવાનો નથી, બસ આ રીતે બેટર એડ કરી લેવાનું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની. થોડો એવો ગોલ્ડન કલર આવે ને એટલે પલટાવી લેવાના. તો આ રીતે એકદમ સરસ એવા બનશે. તમે જોઈ શકો છો કેટલા પતલા પણ બન્યા છે અને કેટલા મસ્ત મજાના બનીને તૈયાર થઈ ગયા છે. થોડા ક્રિસ્પી તમને પસંદ હોય તો તમે ક્રિસ્પી પણ કરી શકો છો અને એકદમ જ્યુસી મેલ્ટેન માઉથ. જરાય આપણે ખાંડ કે ચાસણીનો ઉપયોગ નથી કર્યો, બધા જ માલપુઆ આપણે ગોળમાંથી બનાવ્યા છે. તો જરૂરથી આ હોળીવા તમે પણ ટ્રાય કરજો અને એક વખત બનાવજો. તો બસ આ રીતે તેલને સરસ રીતે જારાની ઉપર બધા માલપુઆ લઈને નિતારી લેવાનું. અને તેલમાં પણ માલપુઆ સરસ જ લાગશે, પણ તમને જો ઘીમાં પસંદ હોય, તમે ઘીમાં બનાવતા હોય તો જરૂરથી ઘીમાં પણ ટ્રાય કરજો, તો પણ સરસ બનશે. પણ માલપુઆ બનાવવા માટે આ રીતના ફ્લેટ કઢાઈ લેવાની જેનાથી માલપુઆ સરસ બનશે. તો તમે જોઈ શકો છો હું તમને બીજી વખત બનાવીને પણ બતાવું છું, પલટાવીને કે એકદમ સરસ બન્યા છે, ક્યાંય ખુલ્યા પણ નથી. તો ફરીથી આ રીતે જારામાં લઈને નિતારી એના તેલનો ભાગ લઈશું અને એકદમ મસ્ત મજાના માલપુઆ તૈયાર થઈ જશે. કોઈ પણ વાસણની અંદર આ રીતે કાઢી લઈશું, પેપર પર કાઢી લઈશું અને ઉપરથી થોડા એવા ખસખસ અને કાજુ બદામ અને રોઝ પેટલ એડ કરી લઈશું. તો તમે જોઈ શકો છો એટલા મસ્ત મજાના માલપુઆ તૈયાર છે. તો તમે પણ ટ્રાય કરો.